સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં તાજેતરમાં ચોમાસાની સિઝનનો પ્રથમ સારો અને અંદાજે 8 ઇંચથી વધુ વરસાદ 2 દિવસમાં પડતા જ ભારે વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થઈ જતા બિસ્માર બનેલા રસ્તાઓથી શહેરીજનો અને વાહન ચાલકો તોબા પોકારી ગયા છે, જેમાં શહેરના રિવરફ્રન્ટ રોડ, દુધરેજ રોડ, હેન્ડલૂમ ચોક રોડ, 80 ફૂટ રોડ, ટાંકી ચોક, જેલ રોડ, નવા જંકશન રોડ સહિતના વિસ્તારમાં આવેલા મુખ્ય રસ્તાઓનું પ્રથમ વરસાદમાં જ ધોવાણ થઈ જતા અતિ બિસ્માર અને જર્જરિત રસ્તાઓ પરથી વાહન ચાલકો અને રાહદારીઓને પસાર થવું પડે છે, તેમજ આવા રસ્તાઓ પર પસાર થતી વખતે અકસ્માતનો પણ ભય રહે છે। ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ તમામ રસ્તાઓનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામ્યું છે। જો કે વરસાદી વિરામ લીધા બાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા હાલ ધોવાઈ ગયેલા અમુક રસ્તાઓ પર ઠીંગણા મારવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે। સુરેન્દ્રનગર શહેરમાં માત્ર એક જ સારા અને પ્રથમ વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થઈ જતા મહાનગરપાલિકા તંત્ર હસ્તક કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રસ્તાઓની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે। શહેરમાં એક જ વરસાદમાં અંદાજે 5 કિલોમીટરથી વધુના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે, ત્યારે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આગામી દિવસોમાં ધોવાઈ ગયેલા રસ્તાઓના રિપેરિંગ અને રીસર્ફેસિંગ કરી રસ્તાઓના નવીનીકરણની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, પરંતુ હાલ તો શહેરમાં ધોવાઈ ગયેલા રસ્તાઓથી વાહન ચાલકો અને સ્થાનિકજનો સહિત વિદ્યાર્થીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। નગરપાલિકામાં પી મોન્સિંગના કામગીરી માટે જે આયોજન કરેલું હતું, પી મોન્સિંગના કામમાં પૈસા વાપરેલા હતા, પરંતુ પ્રથમ વરસાદમાં જ જે પી મોન્સિંગના કામમાં જે રોડ રસ્તા અને જે બનાવવામાં આવ્યા હતા, જે રોડ રસ્તામાં બહુ જ મોટા ખાડા પડી ગયા, બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે, કારણ કે પી મોન્સિંગના પહેલા જ વરસાદની અંદર પી મોન્સિંગની પોલ ખુલી ગઈ છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી જનતાને એવો વિશ્વાસ હતો કે કંઈક સારા કામ થશે, સારી રીતે કામગીરી જનતાને સુવિધા મળશે, પરંતુ મહાનગરપાલિકા બન્યા પછી તે સુરેન્દ્રનગરની જનતાને કોઈ પણ જાતની સુખાકારી મળેલ નથી અને સુરેન્દ્રનગરના તમામ રોડ જેવા કે દુધરેજ રોડ, 80 ફૂટનો રોડ, રતનપર જોરાવનગરના રોડ, તમામ રોડ છે ને તૂટી ગયા છે, બહુ મોટા મોટા ખાડા પડી ગયા છે। અહીંયા વાહન ચાલકો ચાલી શકે એવું નથી, વાહન ચાલકો જો રાતના સમયે નીકળે અને કોઈ અકસ્માત બની શકે એવી પણ શક્યતા છે અને બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે મહાનગરપાલિકામાં। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના લગભગ તમામ રોડો બિસ્માર થઈ ગયા છે। આ રોડો એટલે કે રિવરફ્રન્ટનો રોડ, 80 ફૂટનો રોડ, અલંકાર સિનેમાનો રોડ, નવા જંકશનનો રોડ, જોરાવરનગર અને રતનપર અને વઢવાણના લગભગ તમામ રોડો પહેલા જ વિસ્તારમાં બિસ્માર થઈ ગયા છે। ઉપરોક્ત આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હતી ત્યારે પણ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની છે ત્યારે પણ તંત્રને અનેક વખત રજૂઆત કરી, રાજકીય આગેવાનોને અનેક વખત રજૂઆત કરી, પરંતુ રાજકીય આગેવાનો અને તંત્રના કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત હોવાના કારણે આ જયારે રોડ બનતા હતા અથવા તો રોડનું જયારે સરફેસિંગ થતું હતું ત્યારે કોઈ પણ જાતની તકેદારી રાખવામાં આવી નહીં, જેના કારણે સુરેન્દ્રનગરના તમામ રહેવાસીઓ પારાવાર સમસ્યા ભોગવે છે। ચાલવામાં અને વાહન વ્યવહારમાં પણ ખૂબ તકલીફ પડે છે। તેથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદારશ્રી એટલે કે કલેક્ટરશ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ રોડ રસ્તાઓ તાત્કાલિક ધોરણે સમા કરવા અને તે રોડ રસ્તા સમા થાય ત્યારે કોન્ટ્રાક્ટરો ઉપર નિગરાની રાખવી અને ભ્રષ્ટાચાર મુક્ત કામ કરાવવું એવી અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ। 17 અને 18 તારીખે સુરેન્દ્રનગર સિટીમાં અને ઉપરવાસ વિસ્તારોમાં વરસાદ થઈ હતી। એમાં ખાસ કરીને ભોગાવો નદીમાં જે પાણી આવ્યું હતું એના લીધે 2 કોઝવે અમે બંધ કર્યા હતા, હવે બંને શરૂ છે। એક કોઝવેમાં જે બેરિકેટિંગ ધોવાઈ ગયાનું એક કમ્પ્લેન હતી, એને વર્ક ઓર્ડર આપીને એનું કામ પણ શરૂ કરવામાં આવેલ છે। એના સાથે શહેરમાં જુદા જુદા જગ્યાએ કઈક જગ્યાએ પ્રશ્ન આવે છે એનું સર્વે પણ કરાવી દીધો છે અને એના સાથે જે અરાઉન્ડ 50% વધારે પોટહોલ્સનું વેટ મિક્સથી અમે ફિલિંગ પણ કરી દીધા છે। એના સાથે એક વિસ્તાર છોડીને બાકી બધા વિસ્તારોમાં પાણી નીકળી ગયું છે અને જે સતત અમારી ટીમો જે છે અત્યારે એ કામગીરી કરી રહી છે। ખાસ કરીને રસ્તાની જે વાત છે એમાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવે? અત્યારે મને આપને બતાવવા બહુ આનંદ થાય છે કે આપણે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થયા પછી અરાઉન્ડ 6 કરોડના 21 જે મેઇન રસ્તાઓ છે એ રસ્તાઓના નવીનીકરણની સુશોભીકરણની કામગીરી માટે ટેન્ડર અત્યારે ઓનલાઈન છે।
એટલે ટૂંક સમયમાં એ ફાઇનલ કરીને આ 20 રસ્તાઓમાં ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવશે. એના સાથે એક મોટો રસ્તો સીસી રોડ, જે આપણા અત્યારે જે રિવરફ્રન્ટ છે એ મુખ્ય ભાગે આ બધા વિસ્તારોમાં સીસી રોડ પણ એમાં રાખવામાં આવશે. એના સાથે મોટા ભાગે જે માતબર રકમ જે છે એ રસ્તાઓને નવીનીકરણ માટે અમે ફાળવવામાં આવેલ છે અને ટેન્ડર જે છે હાલ પ્રગતિ હેઠળ છે. અને બીજી વસ્તુ એ આપણે બધાને બતાવવામાં આનંદ થાય છે કે સુરેન્દ્રનગરના મોટા ભાગના રસ્તાઓ આ વર્ષમાં એનું નવીનીકરણ, સુશોભીકરણ કે એનું રીસર્ફેસિંગનું કામગીરી જે છે એ શરૂ થઈ જશે. પરંતુ વરસાદના લીધે કઈક જગ્યાઓ પોટહોલ્સ ડેવલપ થયા છે, એનું વેટ મિક્સિંગથી ફિલિંગની કામગીરી તરત જ અમે શરૂ કરી દીધી છે. તો આગળ વધીએ વાત કરીએ સુરેન્દ્રનગરની, તો શિયાળી 15 કરોડના ખર્ચે